જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 27. તો મિત્રો, તમારે માટે મિત્રો મેં એક સ્પેશિયલ પીડીએફ બનાવી છે જેની અંદર 1500 જનરલ નોલેજના પ્રશ્નોનો સમાવેશ થાય છે. તો એમાંથી મિત્રો હું દરરોજ તમારી સમક્ષ 50 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરું છું. તો આજે ભાગ નંબર 27 છે. વિડીયો પૂરેપૂરો જોજો કે જેની અંદર ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક મિત્રો જે પરીક્ષા આવે એના માટે તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે, કારણ કે એમાંથી ગુજરાતી સાહિત્યના પણ પ્રશ્નો તમને મળી છે, સામાન્ય જ્ઞાનના પણ પ્રશ્નો મળી જશે, વિજ્ઞાન ટેકનિક પણ પ્રશ્નો મળી જશે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જે પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે તાપી જિલ્લાનું વડું મથક કયું છે? તો આવશે વ્યારા. કયું આવશે? વ્યારા. આગળ પ્રશ્ન, બિંદુ સરોવર ગુજરાતની કઈ નદી પાસે આવેલું છે? તો સરસ્વતી નદી. કઈ આવશે? સરસ્વતી નદી પાસે. પ્રશ્ન આગળ, ગુજરાતમાં સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો મેથાણમાં. ક્યાં આવે છે? મેથાણમાં. ભારતભરમાં ફક્ત કચ્છમાં જ જોવા મળે છે તેવું પક્ષી મિત્રો કયું છે? જવાબ આવશે ફ્લેમિંગો. કયું આવશે? ફ્લેમિંગો. પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં મિત્રો આવ્યું છે? તો કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં. પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલું છે. પ્રશ્ન આગળ, ચોટીલાના ડુંગર પર કયા માતાજીનું મંદિર આવેલું છે? તો ચામુંડા માતા. કયું આવશે? ચામુંડા માતાનું મંદિર. પ્રશ્ન આગળ, ગુજરાતનું જાણીતું વોટસન મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? તો રાજકોટમાં. ક્યાં આવશે? રાજકોટમાં. ગુજરાતમાં ફ્લેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે? તો કચ્છનું મોટું રણ. કયું આવશે? કચ્છનું મોટું રણ. એક સમયે જે વહાણો બાંધવાનો વ્યવસાય ધમધમતો હતો તે કચ્છના બંદરનું નામ મિત્રો કયું છે? મિત્રો એ તો માંડવી. કયું આવતું? માંડવી. ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડન બ્રિજ કેટલા વર્ષ જૂનો છે મિત્રો? તો 150 વર્ષ જૂનો છે. ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે? તો નારાયણ સરોવર. કયું આવશે? નારાયણ સરોવર. હિન્દુ મુસ્લિમ એકતાના જ્યોતિર્ધર સંત કબીરના નામથી ઓળખાતો કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો ભરૂચ જિલ્લામાં. કયા જિલ્લામાં આવેલો છે? ભરૂચ જિલ્લામાં. ગુજરાતમાં કાળિયાનું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? વેળાવદરમાં. તો ક્યાં આવ્યું છે? વેળાવદરમાં. ગુજરાતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત. કયું આવશે? કર્કવૃત્ત. નળ સરોવર કોનું અભયારણ્ય છે? તો યાયાવર પક્ષીઓનું. કોનું છે? યાયાવર પક્ષીઓનું અભયારણ્ય છે. બોલિવૂડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતી કર્યું છે મિત્રો? તો સંજય લીલા ભણશાલીએ. કોણ કહ્યું? સંજય લીલા ભણશાલીએ. અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી? તો એલિસ બ્રિજ, વિવેકાનંદ પુલ. કયો છે? એલિસ બ્રિજ, વિવેકાનંદ પુલ. સરદાર વલ્લભભાઈ પટેલના વતનનું નામ શું છે? તો જવાબ આવશે કરમસદ. કયું આવશે? કરમસદ. ગુજરાત કેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો 1500 કિલોમીટર ધરાવે છે, એટલે કે 1660 કિલોમીટર. કેટલું આવશે? 1660 કિલોમીટર. ગુજરાતનું સૌથી ઊંચું શિખર મિત્રો કયું છે? તો ગિરનારનું ગોરખનાથ ગિરનાર પર્વત પર. કયું છે? ગોરખનાથ શિખર છે, ગિરનાર પર્વત પર આવેલું છે. ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે? તો ધરમપુરમાં, જે વલસાડની આવ્યું છે. તો ક્યાં આવ્યું છે? ધરમપુરમાં સૌથી વધારે વરસાદ પડે છે અને ધરમપુર એ વલસાડમાં આવેલું છે. ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલું છે મિત્રો? 3 રાજ્યોથી. કેટલા રાજ્યો જોડાયેલું છે? 3 રાજ્યોથી. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે મિત્રો? તો સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ નદી છેદે છે? તો જવાબ શું આવશે? ભાદર નદી. કઈ આવશે? ભાદર નદી. પ્રશ્ન આગળ જોઈએ. ડાંગ જિલ્લામાં કયું પ્રસિદ્ધ ગિરિમથક આવેલું છે મિત્રો? તો સાપુતારા. કયું છે? ડાંગ જિલ્લામાં સૌથી પ્રસિદ્ધ ગિરિમથક હોય તો એ છે સાપુતારા. કયા જિલ્લામાં જેસો રીંછનું અભયારણ્ય આવેલું છે? તો બનાસકાંઠામાં. કયું છે? બનાસકાંઠામાં આવેલું છે. પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે? જવાબ આવશે રતનમહાલ. કયું આવશે? રતનમહાલ. ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે? તો આવશે કચ્છ જિલ્લામાં. ક્યાં આવશે? કચ્છ જિલ્લામાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે વડોદરા, નહેરુ પ્લેનેટોરિયમ. કયું આવશે? વડોદરામાં નહેરુ પ્લેનેટોરિયમ. ગુજરાતનું સૌથી ઊંચું સમુદ્ર સપાટીથી સ્થળ કયું છે મિત્રો? તો અસ્તંબા છે અને 1350 મીટર ઊંચું છે. અસ્તંબા 1350 મીટર ઊંચું છે. ગુજરાતના કયા પર્વતનો આકાર સુતેલા શિવના મુખ જેવો છે? તો આવશે ગિરનાર પર્વત. કયો આવશે? ગિરનાર પર્વતનો મુખ. વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? તો નરસિંહ મહેતાની ચોરી. કયા નામે? નરસિંહ મહેતાની ચોરી. ગુજરાતના ગામોમાં 24 કલાક વીજળી કઈ યોજના હેઠળ આપવામાં આવે છે? તો જ્યોતિગ્રામ યોજના. કઈ આવશે? જ્યોતિગ્રામ યોજના. ગુજરાતનું સૌથી મોટું ખનિજ ક્ષેત્ર ક્યાં આવેલું છે? તો અંકલેશ્વરમાં. ક્યાં છે? અંકલેશ્વરમાં આવેલું છે. ગુજરાતમાં સૂર્ય ઉજાડથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ મિત્રો કયું છે? તો જવાબ આવશે મેથાણ. કયું આવશે? મેથાણ ગામ. ગુજરાતનું રાજ્ય પક્ષી
કયું છે? જવાબ આવશે સુરખાબ ફ્લેમિંગો. કયું છે? સુરખાબ જેને કહેવાય અને ફ્લેમિંગો. ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો ગાંધીનગર. કયો છે? ગાંધીનગર. હવે મિત્રો કયા આવશે? ડાંગ જિલ્લો સૌથી નાનો થઈ ગયો. કયો છે? ડાંગ જિલ્લો સૌથી નાનો થઈ ગયો. આગળ, ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? તો ચરોતરમાં. ક્યાં લેવાય છે? ચરોતરમાં લેવાય છે. વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવી છે? મિત્રો આવી છે અમદાવાદમાં. ક્યાં આવી છે? અમદાવાદમાં આવેલી છે. અમદાવાદનો આશ્રમ રોડ કયા બે આશ્રમોને જોડે છે? તો સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ. કયો? સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ. ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? તો જવાબ આવશે જુનાગઢ. કયો આવશે? જુનાગઢ જિલ્લો. ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્ય છે? તો જવાબ આવશે 108. ગુજરાતનું રાજ્ય પ્રાણી મિત્રો કયું છે? તો એ છે મિત્રો સિંહ છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે. ઈરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો હતો? તો વલસાડમાં, એટલે કે ઉદવાડામાં. કયામાં? વલસાડમાં, ઉદવાડાની અંદર. ભગવાન શ્રી કૃષ્ણ મિત્રો કયા આવશે? ભગવાન શ્રી કૃષ્ણ ગુજરાતમાં આવીને કઈ નગરી વસાવી મિત્રો? તો દ્વારકા નગરી. કઈ આવશે? દ્વારકા નગરી વસાવી હતી. આગળ જોઈએ, નરસિંહ મહેતાનું જે જન્મસ્થળ છે એ જન્મસ્થળ મિત્રો કયું છે? તો તળાજા, જે જુનાગઢ જિલ્લામાં આવ્યું છે, તળાજા. આગળ જે પ્રશ્ન, દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં મિત્રો ક્યાં આવી છે? તો આવી છે જામનગરમાં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી મિત્રો આવી છે. આગળ જોઈએ, પવિત્ર નારાયણ સરોવર ક્યાં આવ્યું છે? તો આવશે કચ્છ જિલ્લામાં. ક્યાં આવ્યું છે? કચ્છ જિલ્લામાં. પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા? તો મિત્રો સંજાણ બંદરે. કયા બંદરે ઉતર્યા હતા? સંજાણ બંદરે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કઈ યોજના કાર્ય છે? તો વિદ્યાલક્ષ્મી બોન્ડ. કઈ આવશે? વિદ્યાલક્ષ્મી બોન્ડ. પ્રશ્ન આગળ અને વિડીયો છેલ્લો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો આવશે મિત્રો ગુજરાત. કયું છે? ગુજરાત. તો મિત્રો અહીંયા આપણે 50 પ્રશ્નો જે પ્રશ્ન વિડીયો છે અહીંયા આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને મારા વિડીયોને પહેલાથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું કે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.